નમસ્તે દોસ્તો, આજે આપણે સમજીશું ધન લગ્નની કુંડળી. ધન લગ્નની કુંડળીમાં 12 રાશિના સ્વામી કેવું ફળ આપે છે. પહેલાં આપણે જોઈશું 9 નંબરની રાશિ, પહેલા ભાવમાં ધન રાશિ, જેનો માલિક ગુરુ છે. ગુરુની બીજી રાશિ મીન રાશિ, જેનો માલિક ગુરુ થાય. 9 નંબરની રાશિ ધન રાશિ, જેનો માલિક ગુરુ. ગુરુની બીજી રાશિ 12 નંબરની રાશિ મીન રાશિ, જેનો માલિક ગુરુ. ધન લગ્નની કુંડલીમાં ગુરુ અહીંયા લગ્નેશ બને છે. ગુરુ લગ્નેશ અને ચોથા સ્થાનનો બી માલિક બને છે. જ્યારે શુભ ગ્રહ કેન્દ્રના માલિક બનતા હોય તો અશુભ ફળ આપે છે. કેન્દ્રનું સ્થાન એટલે 1, 4, 7, 10 આ કેન્દ્રનું સ્થાન છે. તેથી ગુરુ અહીંયા લગ્નેશ તરીકે સારું ફળ આપે છે. તો ગુરુની બીજી મીન રાશિ ચોથા ભાવમાં છે, એટલે તે અશુભ ફળ આપશે. લગ્નેશ તરીકે તે તટસ્થ થઈ ગયો, ચોથા સ્થાન તરીકે અશુભ ફળ આપે છે. એટલે ગુરુ અહીંયા તટસ્થ ગ્રહોમાં આવશે, એટલે ગુરુ તટસ્થ ફળ આપશે. લગ્નેશ તરીકે એકદમ સારું, લગ્નેશ સારું ફળ આપે, પણ એ પાછો કેન્દ્રનો પણ માલિક થયો એટલે તટસ્થ થઈ ગયો. અને એની બીજી રાશિ બી ચોથા ભાવમાં આવે છે, મીન રાશિ. તેથી ગુરુ અશુભ ફળ આપે છે. માટે ગુરુ તટસ્થ ગ્રહોમાં આવશે, તેથી ગુરુ તટસ્થ ફળ આપશે. ધન લગ્નમાં બીજા ભાવમાં મકર રાશિ, જેનો માલિક શનિ 10 નંબરની રાશિ. ત્રીજા ભાવમાં કુંભ રાશિ, જેનો માલિક શનિ. શનિની 2 રાશિ છે. 10 નંબરની રાશિ મકર રાશિ, જેનો સ્વામી શનિ. 11 નંબરની કુંભ રાશિ, જેનો માલિક શનિ. ધન લગ્નમાં શનિ બીજા ભાવનો સ્વામી બને છે. ધન લગ્નમાં કુંભ રાશિ ત્રીજા ભાવમાં, ત્રીજા ભાવનો બી સ્વામી શનિ બને છે. શનિ બીજા અને ત્રીજાના સ્વામી બનીને તટસ્થ બને છે. ત્રીજા સ્થાનનો સ્વામી અશુભ ફળ આપે છે અને બીજાનો સ્વામી તટસ્થ. એટલે બીજા અને ત્રીજાનું મિશ્ર ફળ શનિ આપે છે. તેથી શનિ અહીંયા અશુભ ગ્રહોમાં આવે છે. માટે ધન લગ્નમાં શનિ અશુભ ફળ આપે છે તેમ કહેવાય છે. ધન લગ્નમાં 5મા ભાવમાં 1 નંબરની રાશિ મેષ રાશિ, મંગળની રાશિ. મંગળની બીજી રાશિ 8 નંબરની રાશિ વૃશ્ચિક રાશિ, તે 12મા ભાવમાં છે. 1 નંબરની રાશિ મેષ રાશિનો માલિક મંગળ. મંગળની બીજી રાશિ 8 નંબરની રાશિ વૃશ્ચિક રાશિ, તેનો સ્વામી બી મંગળ, જે 12મા સ્થાનમાં આવે છે. ત્રિકોણના સ્વામી કોઈ પણ બનતા હોય તે શુભ જ ફળ આપે. એમ જેવી રીતે 5મું સ્થાન છે ત્રિકોણનું સ્થાન છે, એટલે ત્રિકોણ સ્થાનમાં મેષ રાશિ આવે છે, જેનો સ્વામી મંગળ, 5માનો સ્વામી. અને 12માનો 8 નંબરની રાશિ 12મા સ્થાનમાં વૃશ્ચિક રાશિ, તેનો સ્વામી પણ મંગળ. 5માના સ્વામી તરીકે મંગળ શુભ બને છે. 12માના સ્વામી તરીકે મંગળ તટસ્થ બને છે. પરિણામે મંગળ શુભ બને છે. તેથી મંગળ શુભ ગ્રહોમાં આવે છે. ધન લગ્નમાં 6ઠ્ઠા ભાવમાં વૃષભ રાશિ,
જેનો સ્વામી શુક્ર. શુક્રની બીજી એક રાશિ છે તુલા રાશિ, 7 નંબરની રાશિ, જેનો સ્વામી બી શુક્ર. 2 નંબરની વૃષભ રાશિ, જેનો માલિક શુક્ર. 7 નંબરની તુલા રાશિ, જેનો સ્વામી શુક્ર. ધન લગ્નમાં શુક્ર છઠ્ઠા સ્થાનનો સ્વામી બને છે. ધન લગ્નમાં શુક્ર 11મા સ્થાનનો પણ સ્વામી બને છે, જેમાં બંને રીતે અશુભ બને છે. છઠ્ઠાનું સ્થાન એ અશુભ સ્થાન છે, એટલે ખાડાનું સ્થાન જેને કહીએ છીએ આપણે. 6, 8 અને 12 જે ખાડાના સ્થાન છે, જે અશુભ ફળ આપે છે. માટે શુક્ર અહીંયા અશુભ ગ્રહોમાં આવે છે. શુક્ર અશુભ ફળ આપશે તેમ કહેવાય છે. ધન લગ્નમાં 3 નંબરની રાશિ 7મા ભાવમાં મિથુન રાશિ, જેનો સ્વામી બુધ. બુધની બીજી રાશિ 10મા ભાવમાં 6 નંબરની રાશિ, જેનો સ્વામી કન્યા રાશિ, જેનો સ્વામી બુધ. 3 નંબરની મિથુન રાશિનો સ્વામી બુધ, 6 નંબરની કન્યા રાશિનો સ્વામી બુધ. એ શુભ ગ્રહો કેન્દ્રના માલિક બનતા હોય તો અશુભ ફળ આપે છે. બુધ यहाँ 7માનો સ્વામી બને છે અને બુધ અહીંયા 10મા સ્થાનનો સ્વામી બને છે. જાતે શુભ ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ તરીકે અશુભ બને છે. માટે બુધ અહીંયા અશુભ ગ્રહોમાં આવે છે અને બુધ ધન લગ્નમાં અશુભ ફળ આપે છે. ધન લગ્નમાં 8મા ભાવમાં કર્ક રાશિ, 4 નંબરની રાશિ, જેનો સ્વામી ચંદ્ર થાય છે. 4 નંબરની રાશિ કર્ક રાશિ, જેનો સ્વામી ચંદ્ર થાય છે. 8માના સ્વામી તરીકે અશુભ ફળ આપે છે, કેમ કે 8મું સ્થાન અશુભ સ્થાન છે અને અષ્ટમેશ હંમેશા અશુભ જ ફળ આપે છે. તેથી 8મા સ્થાનનો સ્વામી બનીને સ્વામીનું અશુભત્વ તેને મળે છે. એ ચંદ્રને તટસ્થ ગ્રહોમાં આવે છે. ચંદ્ર શુભ ગ્રહ કહીને અષ્ટમેશ બને છે, અશુભ ગ્રહોમાં આવે છે. પણ ચંદ્ર શુભ ગ્રહ હોવાથી 8માના સ્વામી તરીકે તે તટસ્થમાં આવે છે. એ ચંદ્ર તટસ્થ ગ્રહોમાં આવે છે. ધન લગ્નમાં 9મા ભાવમાં સિંહ રાશિ. સિંહ રાશિનો સ્વામી સૂર્ય. 5 નંબર સિંહ રાશિ, સિંહ રાશિના સ્વામી સૂર્ય. ધન લગ્નમાં 9મા ભાવમાં સિંહ રાશિ, જેનો સ્વામી સૂર્ય થાય છે. 9મા સ્થાનના સ્વામી તરીકે શુભ બને છે, કેમ કે 9મું સ્થાન ત્રિકોણ સ્થાન છે. 1, 5 અને 9 ત્રિકોણ સ્થાન છે. ત્રિકોણ સ્થાનના સ્વામી હંમેશા સારું જ ફળ આપે છે. માટે સૂર્ય શુભ ફળ આપશે. એટલે સૂર્ય શુભ ગ્રહોમાં આવશે. ધન લગ્નમાં સૂર્ય સારું જ ફળ આપશે, શુભ જ ફળ આપશે. તમે જોશો સૂર્ય પાપ ગ્રહ છે, મંગળ પણ પાપ ગ્રહ છે, પણ ધન લગ્નમાં મંગળ એક તો ત્રિકોણનો સ્વામી થયો એટલે સારું ફળ આપે છે. 5મા સ્થાનનો સ્વામી બન્યો એટલે શુભ ફળ આપશે. ધન લગ્નમાં સૂર્ય સિંહ રાશિ 9મા ભાવમાં આવી, તે બી ત્રિકોણની રાશિ છે, એટલે સૂર્ય અહીંયા સારું ફળ આપશે. બંને પાપ ગ્રહો હોવાથી ધન લગ્નમાં શુભ બને છે. તમે અશુભ ગ્રહોમાં જોશો તો શુક્ર, શનિ અને બુધ. શુક્ર ધન લગ્નમાં 6ઠ્ઠાનો સ્વામી બન્યો. શુક્ર શુભ ગ્રહ છે, પણ 6ઠ્ઠાના સ્વામી તરીકે તે અશુભ બન્યો, એટલે શુક્ર અશુભ ફળ આવશે. બુધ
શુભ ગ્રહ હોવાથી ધન લગ્નમાં અશુભ ફળ આપે છે. જેમ કે બુધ 7મા અને 10મા સ્થાનનો સ્વામી બને છે, જે કેન્દ્રનું સ્થાન છે. કેન્દ્રના સ્થાનના સ્વામી શુભ ગ્રહ જ્યારે કેન્દ્રના સ્થાનના સ્વામી બનતા હોય તો અશુભ જ ફળ આપે છે. તેથી બુધ અહીંયા અશુભ ફળ આપશે. ચંદ્ર તટસ્થ ગ્રહોમાં અષ્ટમેશ હંમેશા ખરાબ જ ફળ આપે, અશુભ જ ફળ આપે, પણ ચંદ્ર તટસ્થ ગ્રહોમાં આવે છે. ધન લગ્નમાં એટલે 8મા સ્થાનનો અષ્ટમેશ બનીને તે તટસ્થ બને છે, એટલે તટસ્થ ગ્રહોમાં આવે. ગુરુ ધન લગ્નમાં ગુરુ લગ્નેશ હોવા છતાં તટસ્થ ગ્રહોમાં આવશે, કેમ કે ગુરુની બીજી રાશિ મીન રાશિ 4થા ભાવમાં છે, એટલે કેન્દ્રનું સ્થાન થયું 1, 4, 7 અને 10. એટલે ધન લગ્નમાં ગુરુ લગ્નેશ થઈને ચોથા સ્થાનનો બી સ્વામી બને છે, જેની બીજી મીન રાશિ 4થા ભાવમાં આવે છે, તેનો સ્વામી ગુરુ જ છે. પહેલા સ્થાનનો સ્વામી અને ચોથા સ્થાનનો સ્વામી બનીને ગુરુ તટસ્થ બને છે. આ રીતે દરેક ગ્રહો દરેક લગ્નમાં કેવું ફળ આપે છે તે આપણે જોઈએ છીએ. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઈક કરજો. નમસ્તે, ધન્યવાદ.